હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 12 લેક્ચર કમ્પ્લીટ કરી દીધા છે। તો જો તમે આગળના 12 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે મહત્વપૂર્ણ 8 ચેપ્ટર આપણે એની અંદર કમ્પ્લીટ કરી દીધા છે। છેલ્લા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 12 ની અંદર આપણે નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ નો પાર્ટ 1 જોઈ ગયા છે। તો એ લેક્ચર ન જોયો હોય તો ખાસ કરીને એ લેક્ચર તો પહેલા તમે જોઈ લેજો, એના જ પછી આ નફો અને ખોટનો પાર્ટ 2 તમે જોજો। પાર્ટ 1 ની અંદર નફો અને ખોટનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા હતા કે ભાઈ નફો અને ખોટ એકચ્યુઅલી છે શું, એની અંદર જે ટર્મ્સ આવે છે એ ટર્મ્સને આપણે ઉદાહરણ દ્વારા સમજી હતી। સાથે સાથે પ્રકાર નંબર 1, પ્રકાર નંબર 2, પ્રકાર નંબર 3 અને પ્રકાર નંબર 4 ચાર પ્રકારના એક્ઝામ્પલ નફો અને ખોટના કમ્પ્લીટ કરી દીધા હતા। તો જો તમે પાર્ટ નંબર 1 એટલે કે લેક્ચર નંબર 12 ન જોયો હોય નફો અને ખોટનો તો ખાસ કરીને એ તો પહેલા તમે જોઈ જ લેજો, એના પછી જ આ લેક્ચર જોજો। આજના લેક્ચરમાં આપણે પ્રકાર નંબર 5 થી શરૂઆત કરીશું અને આ ચેપ્ટરને આ લેક્ચરની અંદર પૂરું કરીશું। તો શરૂઆત કરીએ છીએ નફો અને ખોટ પાર્ટ નંબર 2। એની અંદર સૌથી પહેલા જ પ્રકારના જે એક્ઝામ્પલ આવે છે એ છે છેતરપિંડી। છેતરપિંડીની એટલે અંદર શું કે સમજી લો કે તમે કસ્ટમર છો અને કસ્ટમર તરીકે તમે કોઈ દુકાનની અંદર જાઓ છો। હવે દુકાનદાર છે એ તમારી સાથે છેતરપિંડી કરે છે। હવે છેતરપિંડીનો મતલબ શું કે સમજી લો તમે 1 કિલો ખાંડ લેવા જાઓ છો, પણ એ પૂરેપૂરી 1 કિલો ખાંડ નથી આપતો, 900 ગ્રામ આપે છે, 800 ગ્રામ આપે છે, 700 ગ્રામ ખાંડ આવે છે। તો એ શું કરે છે, તો એ ઉપર જે 100 ગ્રામ 200 ગ્રામ કે 300 ગ્રામની શું કરે છે, છેતરપિંડી કરે છે। તો આ ટાઈપના એક્ઝામ્પલ છે એ નફો અને ખોટની અંદર પૂછાતા હોય છે। તો મોસ્ટ આઈએમપી આ એક્ઝામ્પલ છે। આને કઈ રીતના ગણવા, તો આમ તો એની પ્રોપર રીત ગણવા જઈએ તો બહુ લાંબી થઈ જાય છે, પણ આપણા એક્ઝામ્પલની અંદર આપણે મારા લેક્ચરની અંદર હું જે ચલાવું છું એની અંદર ટોટલી શોર્ટકટ મેથડ જ હોય છે। તો આની અંદર પણ આપણે શોર્ટકટ મેથડનો યુઝ કરીશું, એક નાના એવા સૂત્રનો ઉપયોગ કરીશું અને નાના એવા સૂત્રના ઉપયોગથી આપણે આ છેતરપિંડીના દાખલા ઇઝીલી ચૂટકી વગાડતા આપણે સોલ્વ કરી દઈશું। સૌથી પહેલા તો આપણે રકમ વાંચીએ કે રકમ એકચ્યુઅલી શું કહેવા માંગે છે, કઈ રીતની છેતરપિંડીની વાત થઈ રહી છે એ જોઈ લઈએ। સૌથી પહેલો જ એક્ઝામ્પલ જુઓ કે એક વેપારી પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે છે, પરંતુ વસ્તુ વેચતા વેપારી 1 કિલોએ 300 ગ્રામની છેતરપિંડી કરે છે। તો વેપારીને થતા નફો અને નુકસાનની ટકાવારી શોધો। હવે વેપારી છે ને એ પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે છે, એનો મતલબ શું કે વેપારીને જે કિંમતે વસ્તુ આવે છે એ જ કિંમતે વસ્તુ ગ્રાહકને આપી દે છે। એ એમાંથી નફો નથી મેળવતો, પણ એ નફો શું કરે છે, નફો કઈ રીતના મેળવે છે, છેતરપિંડી કરીને નફો મેળવે છે। એક્ઝામ્પલ તરીકે સમજી લો રામુ નામનો કોઈ દુકાનદાર છે, રામુ નામનો કોઈ દુકાનદાર છે। હવે ફેક્ટરી ખાંડની વાત કરીએ તો ખાંડ છે એ ફેક્ટરીમાંથી રામુ પાસે આવે છે અને રામુ પોતાની દુકાનથી ગ્રાહકને આપે છે। હવે 1 કેજી ખાંડ એક્ઝામ્પલ તરીકે લઈ લો કે 1 કિલોગ્રામ ખાંડ છે એ રામુને 200 રૂપિયામાં ફેક્ટરીમાંથી આવે છે અને એ ગ્રાહકને પણ 200 રૂપિયામાં જ આપી દે છે। એટલે કે પડતર કિંમતે જ એ વસ્તુનું વેચાણ કરે છે, પરંતુ એ શું કરે છે, ગ્રાહક સાથે છેતરપિંડી કરે છે। વસ્તુ તો 200 રૂપિયામાં આપે છે, પરંતુ એ શું કરે છે કે 1 કિલો ખાંડ છે એની અંદર 300 ગ્રામની છેતરપિંડી કરે છે। એનો મતલબ શું કે કોઈ વ્યક્તિ 1 કિલો ખાંડ લેવા આવે છે તો એને પૂરેપૂરી 1 કિલો ખાંડ નથી આપતો, એ 700 ગ્રામ જ આપે છે। 300 ગ્રામની 1 કિલોએ 300 ગ્રામની શું કરે છે, છેતરપિંડી કરે છે। તો એ વેપારીને થતા નફો કે નુકસાનની ટકાવારી શોધો। તો ઓબ્વિયસલી એ વેપારીને શું થવાનો છે, નફો જ થવાનો છે, કારણ કે એ દર 1 કેજીએ 300 ગ્રામની છેતરપિંડી કરે છે। 1 કેજી પૂરા નથી આપતો, એ શું કરે છે, 700 ગ્રામ જ આપે છે। ઓકે, સમજી લીધા। હવે તમારે આ એક્ઝામ્પલની અંદર શું શોધવાનું છે, તો એ વેપારી છે એ વેપારીને 1 કેજીમાં જે 300 ગ્રામની છેતરપિંડી કરે છે એનાથી એને નફો કેટલો થાય છે, કેટલા ટકા નફો થાય છે એ તમારે શોધવાનું છે। અને આના માટે એક સિમ્પલ સૂત્ર છે, એ સૂત્ર યુઝ કરો, તમારા આ ટાઈપના એક્ઝામ્પલ ચૂટકી વગાડતા સોલ્વ થઈ જશે। જેમ કે અહીંયા તમને એક સૂત્ર આપેલું છે કે અપાતું ઓછું વજન ભાગ્યા ગ્રાહકને મળતું વજન ગુણ્યા 100। બસ આટલું કરો એટલે તમારો આન્સર આવી જાય। ચલો સૌથી પહેલા ઉપર શું લખવાનું છે, અપાતું ઓછું વજન। તો ગ્રાહકને કેટલું ઓછું વજન આપવામાં આવે છે, તો 1 કેજીએ 300 ગ્રામની છેતરપિંડી થાય છે, એટલે કે 300 ગ્રામ ઓછું આપવામાં આવે છે। ક્લિયર? તો ઉપર આપણે શું લખીશું, 300 લખીશું, ભાગ્યા ગ્રાહકને મળતું વજન। ગ્રાહક છે એ 1 કિલોગ્રામ ખાંડ લેવા આવે છે તો એને 1 કિલોગ્રામ નથી મળતી, કેટલી મળે છે, 700 ગ્રામ જ મળે છે, કારણ કે 300 ગ્રામની છેતરપિંડી કરે છે। તો ભાગાકારમાં આપણે લખીશું 700 ગુણ્યા 100।
બસ આનું સિમ્પ્લિફિકેશન કરી દો, આટલા ટકા શું આવી ગયું? તો નફો આવી ગયો વેપારીનો. ચલો છેદ ઉડાડી દઈએ તો 0 0 0 0 જતા રહ્યા, તો આન્સર આવી ગયો 300/7%. ઓકે, આની અંદર પોઈન્ટની અંદર કાઢો તો થાય 42.85%. શું થાય? 42.85%. તો વેપારીને કેટલો નફો થાય છે પર કેજી? તો 42.85% નફો થાય છે. તો આ રીતના તમે ઇઝીલી આ ટાઈપનો જો છેતરપિંડીનો એક્ઝામ્પલ હોય તો ઇઝીલી આ રીતના આ સૂત્રનો ઉપયોગ કરો, આ શોર્ટકટ મેથડનો ઉપયોગ કરો, તમારો ચૂટકી વગાડતા જવાબ આવી જશે. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. ઓકે, 4-5 એક્ઝામ્પલ ગણીએ એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય. એક વેપારી પડતર કિંમતે કાપડ વેચવાનું રાખે છે, મતલબ કે જેટલી કિંમતે એને પડે છે એટલી જ કિંમતે એ વેપારી વેચે છે. પરંતુ કાપડ વેચતા વેપારી 100 સેન્ટીમીટરના બદલે 96 સેન્ટીમીટરનું માપ વાપરે છે. એટલે કે કોઈ વ્યક્તિ એ 100 સેન્ટીમીટર કાપડ લેવા માટે આવે છે તો એને 100 સેન્ટીમીટર પૂરું નથી આપતો, એ 96 સેન્ટીમીટર જ આપે છે. તો વેપારીને થતા નફો કે નુકસાનની ટકાવારી તમારે શોધવાની છે. ચલો તો આપણું સૂત્ર શું હતું? તો આપણું સૂત્ર હતું ઉપર હતું કે કેટલું છેતરપિંડી, ઉપર હતી છેતરપિંડી ભાગ્યા નીચે હતું ગ્રાહકને મળતું વજન અથવા તો માપ, ક્લિયર, અને ગુણ્યા 100 હતું. ઉપર છેતરપિંડી એટલે શું? કે અપાતું ઓછું વજન, કેટલું ઓછું આપે છે. ઓકે, જેને આપણે છેતરપિંડી કહી શકીએ. ચલો તો કેટલું ઓછું આપે છે? તો અહીંયા તમે જોઈ શકો કે 100 સેન્ટીમીટરની જગ્યાએ એ 96 સેન્ટીમીટર જ આપે છે. એટલે કે 100 - 96 કરી દઈશું. નીચે ગ્રાહકને મળતું વજન, તો ગ્રાહકને કેટલું મળે છે? તો 96 જ મળે છે, 100 પૂરેપૂરું મળતું નથી, ગુણ્યા 100. ચલો તો 100 માંથી 96 તમારા બાદ જાય તો શું આવશે? 4/96 ગુણ્યા 100. ચલો ચારે ભાગ ચલાવો તો 24 ચોક 96 થઈ જશે. તો અહીંયા શું આવી જશે? 100/24 આવી જશે. તો પોઈન્ટની અંદર કહીએ તો 4.16% તમારો આન્સર આવ્યો. ઓકે, 4.16% નફો છે એ વેપારીને મળતો હશે. જો અહીંયા છેતરપિંડીની અંદર યાદ રાખવાનું કે એને કેટલી છેતરપિંડી કરી? તો 4 સેન્ટીમીટરની છેતરપિંડી કરી. અહીંયા જો અહીંયા 300 ડાયરેક્ટ આપ્યા હતા તમને કે ભાઈ 300 ગ્રામની છેતરપિંડી કરે છે, તો આપણે 300 છે એ ડાયરેક્ટ અહીંયા લખી દીધા કે ભાઈ 300 ગ્રામની છેતરપિંડી કરે છે. અહીંયા છેતરપિંડી કેટલાની કરે છે? 4 સેન્ટીમીટરની કરે છે. ઓકે, એટલે 100 - 96 કરો તો જ તમને છેતરપિંડી મળે. તો 4 સેન્ટીમીટરની અહીંયા શું કરે છે? છેતરપિંડી કરે છે. ક્લિયર? ભાગ્યા ગ્રાહકને કેટલું મળે છે એ તમારે નીચે લખવાનું છે, ગુણ્યા 100 કરી દેવાનું. સિમ્પલ કરવાનું છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે. ચલો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જો. એક વેપારી તેની વસ્તુઓ પડતર કિંમતે વેચવાનો દાવો કરે છે, પણ તે દર 1 કિલોગ્રામે ચોખાની અંદર 200 ગ્રામ સફેદ પથ્થર ભેળવીને વેચે છે. એ શું કરે છે ખબર છે વેપારી? 1 કેજી ચોખાની અંદર 200 ગ્રામ છે એ સફેદ પથ્થર ભેળવીને વેચે છે. મતલબ કે એ 200 ગ્રામની છેતરપિંડી કરે છે પર 1 કેજી. તો એની નફાની ટકાવારી શોધો. તો સિમ્પલ જ છે. ચલો ઉપર શું લખવાનું છે? છેતરપિંડી. તો 1 કેજી એ કેટલી છેતરપિંડી કરે છે? તો 200 ગ્રામની છેતરપિંડી કરે છે. તો ઉપર આપણે લખી દઈશું 200. નીચે શું લખવાનું? ગ્રાહકને મળતું વજન. તો ગ્રાહક છે એ 1 કેજી ચોખા લેવા આવે છે, તો એને કેટલા ચોખા મળે છે? તો આમ તો એને 800 ગ્રામ જ ચોખા મળે છે, કારણ કે 200 ગ્રામ તો અંદર સફેદ પથ્થર છે. તો આપણે નીચે લખીશું 800 ગુણ્યા 100. ક્લિયર? ચલો અહીંયાથી ઉડાડી દઈએ આપણે 0 0 0 0 ઉડાડી દઈએ. 2 ભાગ ચલાવો તો અહીંયા 4, ચારે ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 25. તો આન્સર શું આવ્યો? 25% નફો મેળવે છે. તો વેપારીને કેટલો નફો થાય? 25% નફો થાય છે. ક્લિયર? ચલો હજુ આપણે એક એક્ઝામ્પલ ગણી લઈએ જેથી તમારા આ ટાઈપના એક્ઝામ્પલ છે એ ક્લિયર થઈ જાય. એક વેપારી તેની વસ્તુઓ પડતર કિંમતે વેચવાનો દાવો કરે છે, પણ તે ગ્રાહકને છેતરીને 1 કેજીના બદલે 900 ગ્રામ વસ્તુ આપે છે. તો નફાની ટકાવારી તમારે શોધવાની છે. તો ચલો સૌથી પહેલા આપણે ઉપર શું લખીશું? તો ઉપર આપણે લખીશું કે છેતરપિંડી કેટલાની કરે છે? તો 1 કેજીની જગ્યાએ એ 900 ગ્રામ આપે છે, એટલે કે 1000 ગ્રામે ઓકે એ 900 ગ્રામ બાદ કરી નાખો એટલે તમને મળી જાય છેતરપિંડી. તો 100 ગ્રામની છેતરપિંડી કરે છે. દેખાતું જ છે 100 ગ્રામની છેતરપિંડી કરે છે. નીચે ગ્રાહકને કેટલું મળે છે? તો ગ્રાહકને 900 જ મળે છે. એ 1 કેજી લેવા આવે છે તો એને 900 ગ્રામ જ મળે છે. તો ઉપર 100 ભાગ્યા 900 ગુણ્યા 100. ચલો 0 0 0 0 ઉડી જાય. તો અહીંયા આન્સર આવી ગયો 100/9. તો 100/9 કરો તો પોઈન્ટની અંદર કન્વર્ટ કરો તો 11.11% નફો થઈ જશે. ઓકે,
11.11% એને નફો મળશે. તો ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે છેતરપિંડીના દાખલાની અંદર સિમ્પલ તમારે સૂત્ર યુઝ કરવાનું છે. એ સૂત્રની અંદર ઉપર છેતરપિંડી લખવાની, એટલે કે કેટલી છેતરપિંડી કરે છે. ઓકે, એ છેતરપિંડી લખવાની. ભાગાકારની અંદર શું લખવાનું? ગ્રાહકને મળતું વજન, કે ગ્રાહકને કેટલું મળે છે, અને ગુણ્યા 100 કરી દેવાનું. બસ સિમ્પલ છે. બસ આટલું કરી દો, તમારા છેતરપિંડીના એક્ઝામ્પલ છે એ પૂરા થઈ જાય. તો આઈ હોપ સો 4 એક્ઝામ્પલ ઇનફ છે. બાકી તમારે શું કરવાનું? તમારા જોડે કોઈ પણ બુક હોય એ બુક પકડવાની, કોઈ પણ એકેડમીની બુક હોય એની અંદર આ ટાઈપના છેતરપિંડીના એક્ઝામ્પલ હોય એને જોવાના. એની અંદર ગમે તે રીત આપી હોય એનાથી આપણને કોઈ મતલબ નથી. આપણે આ રીત કરવાની, સિમ્પલ શોર્ટકટ મેથડ યુઝ કરવાનું. ઉપર અપાતું ઓછું વજન ભાગ્યા ગ્રાહકને મળતું વજન ગુણ્યા 100. બસ આટલું કરી દો. એનો એક્ઝામ્પલનો જવાબ ચેક કરી લો, તમારો ચેક કરી લો, બંને સેમ આવશે. ચેક કરવું હોય તો કરી શકો છો. હવે આ તો કઈ શોર્ટકટ મેથડ ના કહેવાય, આ તો સૂત્ર હતું. ચલો શોર્ટકટ મેથડ. હવે શોર્ટકટ મેથડ તો અહીંયા આવશે, પ્રકાર નંબર 6 ની અંદર આવશે. પ્રકાર નંબર 6 જોઈએ હવે નવો. મૂળ કિંમત જેટલો નફો અને ખોટ થાય એવા એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા આવશે શોર્ટકટ મેથડનો બાપ. એટલે કે આની અંદર જે શોર્ટકટ મેથડ હું તમને કહીશ એ શોર્ટકટ મેથડ જબરજસ્ત છે. તમારે કોઈ પણ એક્ઝામ્પલ આ ટાઈપનો હશે તો એની અંદર કામમાં લાગી જશે. ઓકે, હવે સૌથી પહેલા અહીંયા બે સેન્ટેન્સ લખેલા છે. એક નફો માટેનો છે અને એક ખોટ માટેનું છે. હવે નફો અને ખોટનું સેન્ટેન્સ વાંચી જઈએ છે. ભલે તમને ખબર ના પડે, એક્ઝામ્પલમાં ખબર તમને પડશે. સૌથી પહેલા પ્રકાર નંબર 6 છે. તો એ કેવા એક્ઝામ્પલની વાત કરી છે? તો મૂળ કિંમત જેટલો જ નફો અને ખોટ થાય એવા એક્ઝામ્પલ. જો તમને રકમની અંદર આ ટાઈપનું આપેલું હોય કે કોઈ વસ્તુને 56 રૂપિયામાં વેચવાથી એટલા જ ટકા નફો થાય છે જેટલી વસ્તુની મૂળ કિંમત છે. તો વસ્તુની મૂળ કિંમત તમારે શોધવાની. એટલે કે વસ્તુની મૂળ કિંમત અને નફો કે ખોટ થતું હોય આ બંને સરખું હોય, સેમ હોય. તો એવા એક્ઝામ્પલની અંદર આ ટાઈપની શોર્ટકટ મેથડ તમારે યુઝ કરવાની છે. સૌથી પહેલા નફોની વાત કરી લઈએ. તો જો આ ટાઈપની અંદર નફો આપેલો હોય, આટલા ટકા નફો આવ્યો, તો શું કરવાનું? તો સંખ્યાના એવા બે ગુણાંક શોધો જેમની બાદબાકી છે એ 10 આવે, અને 10 આવે પછી એ બે ગુણાંકોમાં સૌથી નાની સંખ્યા હોય એની પાછળ 0 મૂકી દો, એ તમારો જવાબ થઈ જશે. ઓકે, હવે ખોટની અંદર શું કરવાનું? ખોટ આપેલી હોય તો સંખ્યાના આપણે એવા બે ગુણાંક શોધવાના જેનો સરવાળો 10 થતો હોય, અને એની અંદર જે મોટી સંખ્યા હોય એની પાછળ 0 મૂકી દો, એ તમારો જવાબ થઈ જશે. ખબર ના પડી, ટેન્શન નહીં લેવાનું. વાંચવાથી આમે પણ ખબર પડે નહીં, પણ હું પ્રેક્ટિકલી સમજાવીશ એક્ઝામ્પલની અંદર આ વસ્તુ શું કહેવા માંગે છે, નફો અને ખોટ, એ આપણે જોઈએ છે. અને આ શોર્ટકટ મેથડ તમારે જો બહુ જ કામમાં લાગવાની છે. તમારો જે ઘણો બધો ટાઈમ છે એ તમારું બચાઈ જશે. જો હવે સૌથી પહેલા કે આ જે શોર્ટકટ મેથડ છે એ કેવા એક્ઝામ્પલની અંદર કામમાં લાગે? તો અહીંયા એવા એક્ઝામ્પલની અંદર કામમાં લાગે જેમાં નફો ખોટ અને મૂળ કિંમત બંને એક જ આપેલી હોય. તો સૌથી પહેલા શાંતિથી આપણે પહેલા નંબરનો એક્ઝામ્પલ વાંચીશું. જો કોઈ વસ્તુને 56 રૂપિયામાં વેચવાથી એટલા જ ટકા નફો થાય છે જેટલી વસ્તુની મૂળ કિંમત છે. એટલે કે જેટલી વસ્તુની મૂળ કિંમત છે એટલા જ ટકા શું થાય છે? નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત તમારે શોધવાની છે. ચલો, તો અહીંયા શું કેટલા આપેલા છે? વેચાણ કિંમત આપેલા છે 56. તો આપણે 56 ના એવા બે ગુણાંક શોધીશું. 56 ના એવા બે ગુણાંક શોધીશું જેની બાદબાકી 10 થવી જોઈએ. તો તમે કહેશો કે ભાઈ 56 છે તો એના એવા બે ગુણાંક કયા છે? તો તમે તરત કહી દેશો સાહેબ 14 ચોક 56 થાય. 14 ચોક 56 થાય. અને 14 માઇનસ 4 કરો તો તમને આન્સર મળી જાય 10. મળી જાય કે નહીં? તો 56 ના આપણે એવા બે ગુણાંકો કયા છે? 14 અને 4 છે, જેની બાદબાકી કરો તો 10 તમને મળી જાય, અને એનો ગુણાકાર કરો તો 56 મળી જાય. હવે શું કરવાનું? કશું નહીં કરવાનું. મને એમ કહો કે 14 અને 4 માં સૌથી નાની સંખ્યા કઈ? તો 14 અને 4 માં સૌથી નાની સંખ્યા છે ઓબ્વિયસલી 4 છે. બસ 4 ની પાછળ તમે 0 મૂકી દો તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. સાહેબ આન્સર આવી ગયો? યસ, આન્સર આવી ગયો. પણ સાહેબ તમે તો કહી દીધું પણ અમે માનીએ નહીં. ઓકે સાહેબ, તમે કહી દીધું ભાઈ 40 આન્સર, પણ અમે કઈ રીતના માનીએ કે ભાઈ 40 રાઈટ આન્સર છે, સાચો આન્સર છે? ઓકે, તમે કંઈક પ્રૂવ કરીને બતાવો, સાબિતી આપો આને. ચલો તો હું એની સાબિતી પણ આપી દઉં. હવે યાદ કરો પ્રકાર નંબર 1, એની અંદર મેં કંઈક સૂત્ર યુઝ કર્યું હતું આવું, યસ કે નો? કે મૂળ કિંમત ગુણ્યા નફો હોય તો 100 પ્લસ એક્સ લખીએ છીએ, ખોટ હોય તો 100 માઇનસ એક્સ લખીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ વેકી ગુણ્યા 100. ઓકે, તો મૂળ કિંમત, વેચાણ કિંમત અને નફો ખોટનો સંબંધ ધરાવતું સૂત્ર પ્રકાર નંબર 1 ની અંદર આપણે યુઝ કરી ગયા હતા. હવે આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? કે જેટલા ટકા નફો છે એટલી જ વસ્તુની મૂળ કિંમત છે.
તો એક્ઝામ્પલ તરીકે માની લઈએ કે આ મૂળ કિંમત છે, આ મૂળ કિંમતની જગ્યાએ હું 40 લખી દઉં છું. હવે મૂળ કિંમત હું 40 લઉં છું તો મારો x પણ 40 આવવો જોઈએ, કારણ કે મૂળ કિંમત જેટલો જ નફો થાય છે તો મારો x પણ શું આવવો જોઈએ? 40 આવવો જોઈએ. ચલો આપણે સાબિત કરીએ. તો એ x આપણે x છે એ શોધવાનો છે, તો x આપણે શોધવાનો છે. વેચાણ કિંમત કેટલી આપેલી છે રકમની અંદર? તો 56 આપેલી છે ગુણ્યા 100 છે. ચલો તો 100 પ્લસ x ને હું કરતા બનાવી દઉં છું, તો 56 ગુણ્યા 100 ભાગાકારમાં લખી દઉં છું 40. ચલો તો અહીંયાથી મીંડું અહીંયાથી ઉડાડી દઉં છું. ચારે ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 14. ઓકે, તો અહીંયા શું થઈ ગયું? 100 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 140. તો x બરાબર 100 પેલી બાજુ જતું રહેશે તો શું આવશે? 140 માઇનસ 100, તો x બરાબર તમારા આવી જશે 40. તો બોલો સાબિત થઈ ગયું. તો મૂળ કિંમત આપણે 40 લીધી તો નફો પણ મારો શું આવ્યો? 40 આવ્યો. એટલે કે મૂળ કિંમતના જેટલો જ નફો આવ્યો કે નહીં? તો આનો મતલબ કે આપણી જે શોર્ટકટ મેથડ છે એ કામ કરે છે. વેરી ગુડ. ઓકે, હવે હું તમને શોર્ટકટ મેથડ જ યુઝ કરીશ. તમારે સાબિત કરવું હોય તો આ રીતના તમે સાબિત કરી શકો છો. ઓકે, તો શું કરવાનું? જુઓ, આ શોર્ટકટ મેથડ જબરજસ્ત છે. શું કરવાનું? જેટલા અહીંયા કિંમત આપેલી હશે, એક જ કિંમત આપેલી હશે, એના તમારે એવા બે ગુણાંકો શોધી દેવાના જેની બાદબાકી છે, જેની બાદબાકી 10 થતી હોય અને ગુણાકાર એ સંખ્યા બનતી હોય. અને તમને એક્ઝામ્પલની અંદર એ ટાઈપનું સેટ કરીને જ આપેલું હશે. જો આવું સેટ કરીને ન આપેલું હોય તો આવા એક્ઝામ્પલ બની જ ના શકે. તમારા જોડે કોઈ પણ એકેડમીની બુક હોય એમાં તમારે આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરવાના અને આ શોર્ટકટ મેથડ યુઝ કરીને સોલ્વ કરવાના. તમારા બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. તો હજુ તો હું તમને એક્ઝામ્પલ કરાવું છું. જો બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક ટેબલ 75 રૂપિયામાં વેચવાથી એટલા જ ટકા નફો થાય છે જેટલી વસ્તુની મૂળ કિંમત છે. તો વસ્તુની મૂળ કિંમત તમારે શોધવાની છે. હવે 75 ના તમારે એવા બે ગુણાંક શોધવાના જેની બાદબાકી છે એ 10 થવી જોઈએ. હવે તમે તરત કહી દેશો સાહેબ 15 પંચા 75. યસ કે નો? 15 પંચા 75 અને આ બંનેની તમે બાદબાકી કરો તો આન્સર શું આવી જાય? 10 આવી જાય. હવે કશું જ નહીં કરવાનું. 15 અને 5 માં નાનું કોણ? તો ભાઈ 5 નાનો છે, તો બસ એના પાછળ 0 મૂકી દો. આ તમારો ફાઇનલ આન્સર છે. તમારે ચેક કરવું હોય તો સૂત્રની અંદર મૂકીને ચેક કરી શકો. એવું નહીં, તમે અહીંયા પણ મૂકી શકો. ઓકે, અહીંયા x ની જગ્યાએ તમે 50 મૂકી દો તો તમારી મૂળ કિંમત તમારી 50 આવશે. તો એ રીતના પણ તમે ક્રોસ ચેક પણ કરી શકો છો. તો તમારી જવાબદારી. ઓકે, તમે ચેક કરી લેજો. મેં આ શોર્ટકટ મેથડ તમને આપી દીધી. ઓકે, ચલો ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. કોઈ વસ્તુ 96 માં વેચવાથી એટલા જ ટકા નફો થાય છે જેટલી વસ્તુની મૂળ કિંમત છે. તો વસ્તુની મૂળ કિંમત તમારે શોધવાની. ચલો તો 96 છે, તો 96 ના તમારે એવા બે ગુણાંક શોધવાના છે. તો તમે તરત કહી દેશો સાહેબ 16 છંગ 96 થાય. 16 માઇનસ 6 કરો તો આન્સર શું આવી જાય? તમને 10 મળી જાય. ચલો તો આમાંથી સૌથી નાની કોણ 16 અને 6 માં? તો 6 છે એ નાની છે, તો 60 તમારો ફાઇનલ આન્સર થશે. અને યાદ રાખજો, આ જે 75 છે 96 છે આ કિંમત આ જ રીતના આપેલી હશે, આ રીતના સેટ કરીને જ આપેલી હશે તો જ આ વસ્તુ પોસિબલ છે. તમારા જોડે મેં તમને કીધું એમ કોઈ પણ એકેડમીની બુક લઈ લો, આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરશો, આ શોર્ટકટ મેથડથી યુઝ કરીને તમે કરી દેજો, સોલ્વ થઈ જશે, ફાઇનલ સોલ્વ થઈ જશે. ઓકે, ચલો હવે વાત કરીએ ખોટ હોય તો સાહેબ શું કરવાનું. અત્યાર સુધી આ જે 3 એક્ઝામ્પલ કરાવે એની અંદર નફો હતો. જો આટલા ટકા નફો, પછી અહીંયા આટલા ટકા નફો, પહેલાની અંદર પણ તમે જુઓ કે આટલા ટકા નફો. તો નફો હોય તો શું કરવાની? આપણે એવી બે સંખ્યા શોધવાની જેનો બાદબાકી 10 થાય. પણ જ્યારે ખોટ હોય છે આવા એક્ઝામ્પલમાં ખોટ આપેલી હોય ત્યારે તમારે એવા બે ગુણાંક શોધવાના જેનો સરવાળો 10 થતો હોય અને એમાં જે મોટી સંખ્યા હોય એની પાછળ 0 તમારે મૂકી દેવાનો. જેમ કે અહીંયા ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ કે એક ટેબલ 25 રૂપિયામાં વેચવાથી એટલા જ ટકા ખોટ જાય છે જેટલી વસ્તુની મૂળ કિંમત છે. તો વસ્તુની મૂળ કિંમત તમારે શોધો. તો 25 ના તમારે એવા બે ગુણાંક શોધવાના જેનો સરવાળો 5 થતો હોય. તો તમે તરત જ કહી દો સાહેબ પાયો 25 અને તેનો સરવાળો કરો તો 5 + 5 10 થઈ જાય. ઓકે, ચલો 5 અને 5 માં મોટી સંખ્યા કઈ? તમારે અહીંયા મોટી સંખ્યા પકડવાની ટકા ખોટ થતી હોય તો સાહેબ 5 5 બંને સરખા છે તો યસ તમારો આન્સર આવી જશે 50. તમારો આન્સર આવી જશે 50. સાહેબ એક વખત આ પણ સાબિત કરીને બતાવો ને. ચલો નફામાં તો તમે સાબિત કરીને બતાવ્યું હતું, આની અંદર પણ અમને સાબિત કરીને બતાવો તો અમને થોડું એવું લાગે કે સાહેબ દાખલા તમે ગણાવો છો, ડાયરેક્ટ શોર્ટકટ નથી કરતા. ચલો તો આની અંદર મેં તમને કીધું એમ આન્સર શું આવશે? 50 આવી જશે. ઓકે, ચલો તો હું તમને સાબિત કરીને બતાવું. તો આપણી સૂત્ર શું હતું? મૂકી ગુણ્યા 100 - x લખીશું. કેમ? કારણ કે ખોટ છે. ઇઝ ઇક્વલ ટુ વેકી ગુણ્યા 100 આપણું સૂત્ર છે. ચલો મૂળ કિંમત છે
તો મૂળ કિંમતમાં હું 50 લઈ લઉં છું તો મારો x પણ 50 આવવો જોઈએ. ઓકે, તો 100 માઇનસ x. વેચાણ કિંમત કેટલી છે? તો વેચાણ કિંમત 25 આપેલી છે. ઓકે, અને 0 લખી દઉં છું કારણ કે અહીંયા 100 એડ કરી નાખું છું, ગુણ્યા 100 કરી દઉં છું. 100 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 2500 ભાગ્યા 50. ચલો, તો 100 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0 જતા રહે, પાયો શું થાય? 25 થાય, તો અહીંયા આવી જશે 50. ચલો, તો x બરાબર શું થઈ જશે? 100 માઇનસ 50. તો x બરાબર પણ તમારો શું આવી ગયો? 50 આવી ગયો. તો બોલો, જેટલી આપણે વસ્તુની મૂળ કિંમત લીધી એટલા જ ટકા ખોટ ગઈ કે નહીં? તો આન્સર ખોટ પણ તમારી શું આવી? 50 આવી કે નહીં? તો એનો મતલબ આ શોર્ટકટ મેથડ ફૂલફિલી કામ કરે છે. ચલો, 5મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. કોઈ વસ્તુ 21 વેચવાથી એટલા જ ટકા ખોટ જાય છે જેટલી વસ્તુની મૂળ કિંમત છે. તો વસ્તુની મૂળ કિંમત તમારે શોધવાની છે. તો સિમ્પલ, કશું નહીં કરવાનું. 21 છે, ઓકે, તો 21 તમારે એવા બે ગુણાંક શોધવાના જેની બાદ જેને સરવાળો, ઓકે, જેનો સરવાળો, કારણ કે ખોટ છે તો એનો સરવાળો છે એ 10 થવો જોઈએ. તો તમે તરત કહી દેશો સાહેબ 7 તરી 21, તો એનો સરવાળો કરો તો શું આવી જાય? 21 આવી જાય. તો આમાં સૌથી મોટી સંખ્યા શું? ખોટો હોય તો એમાં મોટી સંખ્યા પકડવાની. તો 7 અને 3 માં મોટી સંખ્યા છે 7, તો તમારો આન્સર આવી જશે 70. તમારે આ એક્ઝામ્પલ મતલબ કે આ 70 છે આ સૂત્રની અંદર મૂકીને ચેક કરવું હોય તો તમે કરી શકો છો, તમારો આન્સર આવી જશે. ચલો, હજુ આપણે 6થા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક સામાન 16 રૂપિયામાં વેચવાથી એટલા જ ટકા ખોટ જાય છે જેટલી વસ્તુની મૂળ કિંમત છે. તો વસ્તુની મૂળ કિંમત તમારે શોધવાની. તો 16 તમારે એવા બે ગુણાંક શોધવાના જેનો સરવાળો 10 થવો જોઈએ. તો તમે તરત કહી દેશો સાહેબ 8 દુ 16, તો 8 પ્લસ 2 કરો તો આન્સર આવી જાય તમારો 10. તો 8 અને 2 માં સૌથી મોટી સંખ્યા કઈ? 8, તો તમારો આન્સર આવી જશે 80. એના પાછળ સિમ્પલ 0 મૂકી દેવાનો. 7મા નંબરનું એક્ઝામ્પલ જો છેલ્લો. કોઈ વસ્તુ 39 વેચવાથી એટલા જ ટકા નફો થાય છે જેટલી વસ્તુની મૂળ કિંમત છે. તો વસ્તુની મૂળ કિંમત તમારે શોધો. અહીંયા જો નફાની વાત કરી છે તો 39 તમારે એવા બે ગુણાંક શોધવાના જેની બાદબાકી 10 થવી જોઈએ, કારણ કે અહીંયા નફાની વાત છે. તો તમે તરત કહી દેશો સાહેબ 13 તરી. 13 તરી શું થાય? 39 થાય, અને 13 માંથી 3 બાદ કરો તો તમારો આન્સર આવી જાય 10. હવે એ નફો હોય તો તમારે 13 અને 3 માં નાની સંખ્યા તમારે પકડવાની. તો નાની કઈ છે? 3 છે, તો તમારો આન્સર આવી જશે 30. તમારે ચેક કરવું હોય તો સૂત્રની અંદર મૂકીને ચેક કરી શકો છો. તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ તમને આવડશે. તો આને કઈ રીતના ઓળખવાના? ઓળખવાનું સિમ્પલ જ છે કે જેટલો નફો અને ખોટ થાય છે એટલી જ વસ્તુની મૂળ કિંમત છે. બસ આવું હોય એટલે આ શોર્ટકટ મેથડ યુઝ કરો અને સિમ્પલ તમે આન્સર લાવી દો. હવે વધીએ છીએ પ્રકાર નંબર 7, જેટલો નફો એટલી જ ખોટ. તો આની અંદર પણ એક કહેવાય કે જબરજસ્ત શોર્ટકટ મેથડ હું તમને આપું છું. મતલબ કે કોઈ વસ્તુ છે, એ વસ્તુ સમજી લો કે બે વસ્તુ છે. મારા જોડે બે બળદ છે, બે કાર છે, બે ટેબલ છે, બધી બે વસ્તુ છે. હવે એ બે વસ્તુમાં એક વસ્તુ 30% નફાથી વેચું છું અને 30% બીજી વસ્તુ 30% ખોટથી વેચું છું. એ બે વસ્તુમાં એક વસ્તુ 10% નફાથી વેચું છું અને બીજી વસ્તુ 10% ખોટથી વેચું છું. મારા જોડે બે વસ્તુ છે, એમાંથી એક વસ્તુ સમજી લો કે 50% નફાથી વેચું છું અને બીજી વસ્તુ 50% ખોટથી વેચું છું. મારા જોડે બે ગાડી છે, એમાંથી એક વસ્તુ એક કાર છે એ 70% નફાથી વેચું છું અને બીજી કાર છે એ 70% ખોટથી વેચું છું. ચલો, મારા જોડે બીજી બે કઈક સફરજન છે, એ સફરજન છે એક સફરજન એ 45% નફાથી વેચું છું અને બીજું સફરજન એ 45% ખોટથી વેચું છું. એટલે કે જેટલો નફાથી એક વસ્તુ વેચો છો, બીજી વસ્તુ એટલી ખોટ ખાઈને વેચો છો. તો સમગ્ર વ્યવહારની અંદર યાદ રાખી લેજો, મગજની અંદર ઉતારી દેજો, હંમેશા ખોટ જાય, નફો થવાનો જ નથી. હંમેશા તમારામાં આ વસ્તુ કરશો તો ખોટ જાય. મતલબ કે બે વસ્તુ છે અને જેટલા ટકા નફાથી એક વસ્તુ વેચો છો એટલા જ ટકા ખોટથી તમે બીજી વસ્તુ વેચો છો, તો એવા વ્યવહારની અંદર હંમેશા ખોટ જાય. ઓકે, તો પહેલા આ માઇન્ડની અંદર ઉતારી દેવાનું. તો આવા દાખલામાં હંમેશા ખોટ જશે. હવે કેવા એક્ઝામ્પલની અંદર આ શોર્ટકટ મેથડ યુઝ કરવાની એ હું તમને કહી દઉં કે એક ખેડૂત પાસે રહેલા બે બળદ ₹1500 વેચે છે, જેમાંથી એક બળદમાં 20% નફો થાય છે અને બીજા બળદમાં 20% ખોટ જાય છે. તો તેને નફો કે ખોટ થશે? એને નફો થશે કે ખોટ થશે? તો પહેલા તો આનો આન્સર હું આપી દઉં કે આને ખોટ જ જશે. ઓકે, તો યાદ રાખી લેવાનું કે જેટલા ટકા નફો હોય અને એટલા જ ટકા સામે ખોટથી બીજી વસ્તુ વેચે છે તો એને હંમેશા ખોટ જશે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ કેટલા ટકા ખોટ જશે? તમને નફો કે ખોટ થશે એવું તો માંગ્યું જશે,
સાથે સાથે કેટલા ટકા નફો કે ખોટ થશે એ પણ તમને માંગ્યું હશે. તો કશું નહીં કરવાનું, x² ભાગ્યા 100 કરી દેવાનું. x એટલે શું કે જે નફો કે ખોટ હોય એ. તો આની અંદર 20% નફો અને 20% ખોટ છે, તો x બરાબર તમારે 20 લઈ લેવાનું. તો 20² ભાગ્યા 100, તો 400 ભાગ્યા 100. તો આન્સર આવી ગયો 4% ખોટ જાય. ઓકે, ખોટ જશે એ તો ફાઇનલ જ છે, ખાલી શોધવાનું છે કેટલા ટકા. તો x² ભાગ્યા 100 કરી દેવાનું, બીજું કશું નહીં કરવાનું. આ જે 1500 લખે છે 1500 માં વેચે છે, આની જરૂર જ નથી. આ તમને ભ્રમ કરાવવા માટે છે. ઓકે, તમને ઊંધા રસ્તે લઈ જવા માટે આ 1500 લખ્યા છે, બાકી એનું કઈ કામ જ છે નહીં. ઓકે, આ 1500 ની જરૂર જ નથી. ઓકે, તો તમારે જેટલા ટકા કે જેટલા ખોટ લખી હોય નફો, ઓકે, જે ટકાવારીમાં આપેલો હોય નફો કે ખોટ બંને સેમ જ હશે. ઓકે, તો એની અંદર સિમ્પલ તમારે x² ભાગ્યા 100 કરી દેવાનું છે, બસ. ઓકે, તમારો આન્સર આવી ગયો. જો બીજું એક્ઝામ્પલ જુઓ. એક વ્યક્તિ એક વસ્તુ સરખા ભાવે વેચેલી, પહેલી વસ્તુ છે એ 30% નફો અને બીજી વસ્તુ 30% ખોટ ખાઈને વેચે છે. સમગ્ર વેપારમાં નફો થશે કે ખોટ જશે અને કેટલો? તો સૌથી પહેલા તો સમગ્ર વેપારમાં ખોટ જ જશે. આવા દાખલામાં ખોટ જ જાય. કેટલો? તો x² ભાગ્યા 100. કેટલો? તો x² ભાગ્યા 100. x ની જગ્યાએ શું લખી દઈશું? 30 લખી દઈશું. તો 30² ભાગ્યા 100, તો 900 ભાગ્યા 100. તો 0 0 જતો રહે, તો 9% ખોટ. ઓકે, 9% ખોટ જશે. ચલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. એક વ્યક્તિ 2 બકરી રૂપિયા 1400 માં વેચે છે. આ 1400 રૂપિયા ભ્રમ માટે મૂકેલા છે, તમને ઊંધા રસ્તે લઈ જવા માટે મોકલેલા છે, બાકી આની જરૂર છે નહીં. પહેલી વસ્તુ 12% નફો અને બીજી વસ્તુ 12% ખોટ ખાય છે. ઓકે, તો સમગ્ર વેપારમાં નફો થશે કે ખોટ? કેટલો? તો સૌથી પહેલા સમગ્ર વેપારમાં એને ખોટ જ જવાની છે, નફો થવાનો નથી. કેટલો? તો 12² ભાગ્યા 100. 12² છે 144 ભાગ્યા 100. તો આન્સર આવી જશે 1.44%. તો એને કેટલી ખોટ જશે? 1.44% ખોટ જશે. ક્લિયર? તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ જો હવે પૂછાશે તો તમને આવડશે. કશું નથી કરવાનું. જો આને કઈ રીતના ઓળખવાના? તો સૌથી પહેલા નફો અને ખોટ છે, આ નફો અને ખોટની ટકાવારી સરખી હશે. જેટલા બે વસ્તુ હશે, વ્યક્તિ જોડે બે વસ્તુ હશે, એમાંથી એક વસ્તુ જેટલા ટકે નફેથી વેચે છે, બીજી વસ્તુ એટલા જ ટકે ખોટથી વેચતો હશે. તો આવા એક્ઝામ્પલની અંદર યાદ રાખી લેવાનું કે હંમેશા ખોટ જ જાય. અને કેટલી ખોટ જાય? તો x² ભાગ્યા 100 જેટલી ખોટ જાય. ક્લિયર? તો આઈ હોપ સો પ્રકાર નંબર 7 જેટલો નફો એટલો જ ખોટ, ઓકે, તમને આવડી ગયા હશે. બધું આવડે છે તમને, યાદ રાખી લેજો. આ બધી શોર્ટકટ મેથડ તમારે યાદ રાખવાની છે અને બહુ ઈઝી છે. ચલો વધીએ છે પ્રકાર નંબર 8. નફો કે નુકસાન થતું નથી. હવે નફો કે નુકસાન થતું નથી, આ જે એક્ઝામ્પલ છે ને, આમ જો પ્રોપર રીત ગણવા જઈએ ને તો 2 પેજના એક્ઝામ્પલ થાય છે. 1.5 પેજથી તો 1.5 પેજ તો મિનિમમ થાય. ઓકે, 1 થી 1.5 પેજ તો મિનિમમ થાય. પણ આપણે એક્ઝામની અંદર એટલો બધો ટાઈમ હોતો નથી, તો અહીંયા પણ આપણે શું કરીશું? શોર્ટકટ મેથડ જ યુઝ કરીશું. ઓકે, હવે તમારે શબ્દ પકડવાનો. પ્રકાર નંબર 8 ની અંદર શું છે કે નફો કે નુકસાન થતું નથી. તો જ્યારે પણ રકમની અંદર આ ટાઈપનો શબ્દ યુઝ કરો કે સમગ્ર વ્યવહારમાં ના નફો થાય છે ના ખોટ થાય છે, ઓકે, તો એની અંદર આ શોર્ટકટ મેથડ છે એ તમારે યુઝ કરી લેવાની. અહીંયા તમને 2 સ્ટેપ લખેલા છે. સ્ટેપ નંબર 1, બંને વસ્તુના નફો કે ખોટ છે એની અદલા બદલી કરી નાખો અને એનો ગુણોત્તર લઈ લો. બસ 2 સ્ટેપની અંદર તમારો એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. જો સૌથી પહેલા તો આ એક્ઝામ્પલને સમજીએ કે આ એક્ઝામ્પલ એકચ્યુઅલી શું કહેવા માંગે છે. પહેલા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક વ્યક્તિ 2 ખુરશી કુલ 4200 રૂપિયામાં ખરીદે છે. એક વ્યક્તિ છે એ 2 ખુરશી છે એ 4200 રૂપિયામાં ખરીદે છે. એમાંથી પહેલી ખુરશી એ 15% નફાથી વેચે છે અને બીજી ખુરશી છે એ 10% ખોટ ખાઈને વેચે છે. સમગ્ર વેપારમાં ના એને નફો થાય છે ના એને ખોટ જાય છે, એટલે કે નફો કે નુકસાન થતું નથી. તો બંને ખુરશીની કિંમત તમારે શોધવાની છે. હવે જો 2 ખુરશી છે ને એ 4200 માં ખરીદીને લઈને આવે છે, 2 ખુરશી. અને યાદ રાખજો, આવા એક્ઝામ્પલની અંદર આ 2 ખુરશી કે 2 વસ્તુ આપેલી હશે એની કિંમત સેમ નહીં હોય. મતલબ કે અહીંયા 2 ખુરશીની વાત કરી છે તો એ 2 ખુરશીની કિંમત અલગ અલગ હશે, સેમ નથી. ક્લિયર? તો અહીંયા સમજી લો કે 4200 માં 2 ખુરશી લઈને આવે છે, 4200 માં 2 ખુરશી લઈને આવે છે અને એ બંને ખુરશીની કિંમત અલગ અલગ હશે. એમાંથી જે પહેલી ખુરશી છે એ 15% નફો લઈને વેચે છે અને બીજી ખુરશી છે એ 10% ખોટ ખાઈને વેચે છે. એક ખુરશી 15% નફો લઈને એને વેચી કાઢે છે અને બીજી ખુરશી 10% ખોટ ખાઈને એને વેચી કાઢે છે.
અને આ સમગ્ર વ્યવહારની અંદર, સમગ્ર વેપારની અંદર એને નફો પણ નથી થતો અને ખોટ પણ થતી નથી. મતલબ કે અહીંયાથી એને જેટલો નફો મેળવ્યો, ઓકે, પહેલી ખુરશીમાં એને જેટલો નફો મેળવ્યો એ બધો નફો આ બીજી ખુરશીમાં જે ખોટ ખાઈને વેચી છે એની અંદર જતો રહ્યો. તો ટૂંકમાં એને 4200માં ખરીદી અને સામે 4200 ની અંદર જ વેચી. ઓકે, કોઈ નફો કે નુકસાન ન થયું. એનો મતલબ શું કે 4200 ની અંદર બે ખુરશી એ લાવ્યો હતો અને બંને ખુરશી છેલ્લે ઇક્વલ કરીએ, મતલબ કે બંનેનો આખો વ્યવહાર જોઈએ તો 4200 ની અંદર જ બે ખુરશી વેચી છે. એમાં પહેલી ખુરશી 15% નફાથી વેચી, બીજી ખુરશી 10% ખોટ ખાઈને વેચે. મતલબ કે તમારે શબ્દ શું પકડવાનો કે કોઈ નફો કે નુકસાન થતું નથી, બસ આટલું પકડવાનું. ઓકે, તમારે શોધવાનું શું? તો તમારે શોધવાનું છે કે ભાઈ ખુરશી નંબર 1 અને ખુરશી નંબર 2 એની કિંમત તમારે શોધવાની છે. આ બંનેની જોઈન્ટ કિંમત આપેલી છે 4200. આ 4200 માં ખુરશી 1 ની કિંમત શું હશે અને ખુરશી 2 ની કિંમત શું રહી હશે એ તમારે શોધવાનું છે. હવે જો આનું સિમ્પલ, ઓકે, આનું શોર્ટકટ મેથડ જબરજસ્ત છે. જો બે ખુરશી છે A અને B, બે ખુરશી છે, લખી દીધી. હવે પહેલી ખુરશી છે એ 15% શું થાય? 15% નફાથી વેચે છે અને બીજી ખુરશી છે એ 10% ખોટથી વેચે છે. જો અહીંયા તમારે ખોટ હોય તો અહીંયા -10 કે એવું લખવાની જરૂર નથી, બંને પ્લસ જ રાખવાના. ઓકે, પહેલી ખુરશી એ 15% નફાથી વેચે છે, બીજી ખુરશી એ 10% ખોટ ખાઈને વેચે છે. સિમ્પલ તમારે શું કરવાનું ખબર છે? આની અદલા બદલી કરી નાખવાની, બસ તમારો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. 10 છે એ 10 ને તમારે આ બાજુ લાવી દેવાના અને 15 છે એ 15 ને તમારે આ બાજુ લાવી દેવાના. બસ હવે તમારો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. તો A ભાગ્યા B છે, તો A શું છે? તો એ તમારા હવે થઈ ગયા છે 10 અને B તમારા થઈ ગયા છે 15. ચલો, જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો 5 ભાગ ચલાવો તો 5 દુ 10 અને 5 તરી શું થઈ જશે? 15. તો A ભાગ્યા B બરાબર શું આવી ગયા? 2/3. તો આ A અને B ખુરશીનો ગુણોત્તર તમને મળી ગયો. હવે તમારે શું શોધવાનું છે? બંને ખુરશીની કિંમત શોધવાની છે. હવે યાદ કરો, ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર મેં કમ્પ્લીટ કરાવેલું છે. તો એની અંદર મેં તમને આ રીતના કીધું હોય કે ભાઈ કોઈ કિંમત આપેલી હોય અને એમાં બે વ્યક્તિના આ ટાઈપના ભાગ આપેલા હોય, ઓકે, તો એમાં A નો ભાગ કેટલો ને B નો ભાગ કેટલો, કઈ રીતના સોલ્વ થાય એ મેં તમને આખી પ્રોપર રીત છે એ ગુણોત્તર અને પ્રમાણમાં કીધેલી છે. જેમ કે વાત કરીએ ખુરશી A ની, તો ખુરશી A ની વાત કરીએ તો ખુરશી A નો ભાગ કેટલો છે? તો બીજા નંબરનો ભાગ છે, બીજો ભાગ છે. ઓકે, ખુરશી A નો બીજો ભાગ છે, પણ કેટલામાંથી? તો 3 + 2 એટલે કે 5 માંથી બીજો ભાગ છે. ઓકે, ટોટલ 5 માંથી બીજો ભાગ છે. ચલો, તો તમારે શું કરવાનું? ગુણ્યા અહીંયા આપેલા છે 4200. તો 4200 તમારે આ રીતના ગુણાકારની અંદર લઈ લેવાના. હવે સિમ્પલ શું કરવાનું? તો 5 ભાગ ચલાવશો 42 તો 840 આવશે. શું આવશે? 840. અને 840 ગુણ્યા તમે 2 કરો તો તમારો આન્સર આવશે 1680. તો ખુરશી નંબર 1 ની કિંમત થશે 1680. હવે વાત કરીએ આપણે ખુરશી B ની. તો ખુરશી B ની વાત કરીએ તો ખુરશી B નો ભાગ કેટલો છે? ત્રીજો છે, ત્રીજો ભાગ છે. કેટલામાંથી? તો 5 માંથી ત્રીજો છે. આ બંનેનો સરવાળો કરવાનો, 2 + 3, તો 5 માંથી ત્રીજો છે ગુણ્યા 4200. ક્લિયર? તો ચલો, તો આથી ભાગ ચલાવો તો અહીંયા શું આવી જશે? 840 આવી જશે. તો 840 ગુણ્યા 3 કરો તો આન્સર આવશે 2520. તો ખુરશી B ની કિંમત શું હશે? 2520 હશે. તમે સરવાળો કરવો હોય તો કરી લો. 1680 અને 2520 આ બંનેનો સરવાળો કરશો તો તમને 4200 મળી જશે. તો ટોટલ છે એની કિંમત 4200 છે. એમાં ખુરશી A ની કિંમત 1680 અને ખુરશી B ની કિંમત 2520. આ રીતના પણ તમે શોધી શકો, આ રીતના પણ શોધી શકો. જો આ રીતના પણ શોધી શકાય કે 2x + 3x બંને ખુરશીનો સરવાળો 4200 આપેલો છે. તો આ રીતના પણ કરી શકાય કે આમાંથી તમે x શોધી લો અને x ની કિંમત છે પછી અહીંયા મૂકી દો 2x માં અને 3x ની અંદર. તો તમે આ રીતના પણ ખુરશીની કિંમત શોધી શકો છો. બંને રીત છે, મેં બે રીત કરાવેલી છે ભૂતકાળની અંદર. તો ખુરશી A ખુરશી B ની કિંમત તમે આ રીતના પણ શોધી શકો કે ભાઈ 2x + 3x બરાબર 4200 તમને આપેલા છે. આનાથી તમે x ની કિંમત શોધો અને x ની કિંમત મળે પછી એક 2x માં મૂકી દો અને પછી 3x માં મૂકી દો. ક્લિયર? તો આ રીતના પણ તમને બંને ખુરશીની કિંમત મળી જાય. તો બંનેમાંથી ગમે તે રીત તમને જે યોગ્ય લાગે એ રીત તમે કરી શકો છો. તો આઈ હોપ સો શોર્ટકટ મેથડમાં તમને ખ્યાલ આવી ગયો હશે. કશું કરવાનું નહીં, જે ટકાવારી આપી હોય એને તમારે ખાલી અદલા બદલી કરી નાખવાની. બસ અદલા બદલી કરી દો પછી તમને A અને B નો ગુણોત્તર મળી જાય અને ગુણોત્તર મળી જાય પછી આ રીતના તમે A અને B એટલે કે વસ્તુઓ જે આપેલી છે બે એની તમે ઇઝીલી સેપરેટ તમે કિંમત શોધી શકો. ચલો આપણે હજુ એક્ઝામ્પલ ગણાવીએ એટલે તમને થોડો આઈડિયા આવી જાય. ચલો બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ.
એક માણસ 10.50 માં 2 શર્ટ ખરીદે છે. પ્રથમ શર્ટ પર 100% નફો થાય છે અને બીજા શર્ટ ઉપર 12% ખોટ જાય છે. સમગ્ર વેપારમાં નફો કે નુકસાન થતું નથી, તો શર્ટની કિંમત તમારે શોધવાની છે. હવે સમગ્ર વેપારમાં એને નફો પણ નથી થતો અને ખોટ પણ થતો નથી, તો એ શર્ટની કિંમત શું હશે? તો જુઓ, સૌથી પહેલા શર્ટ એ અને શર્ટ બી. શર્ટ એ ઉપર શું થાય છે? 100% નફો થાય છે. શર્ટ બી ઉપર શું થાય છે? 12% ખોટ જાય છે. નફો લખ્યો હોય કે ખોટ લખ્યો હોય બંને પ્લસમાં જ રાખવાના, એવું નહીં કે ભાઈ ખોટ છે તો એને -12 લખીશું, ના. ઓકે, હવે શું કરવાની? અદલા બદલી કરી નાખો. તો 12 ને આ બાજુ લઈ જાઓ 12%, 16 ને આ બાજુ લઈ જાઓ 16%. બસ એ અને બી. ઓકે, તો એમાં શું લખેલું છે? 12. બી માં શું લખેલું છે? 16. ચલો, તો ચારે તમે છેડું ઉડાડો તો ચારે ભાગ ચાલો તો 4 તરી 12 થાય અને ચોગું 16 થશે. તો અહીંયા એ અને બી નો ગુણોત્તર આવી ગયો 4/3 આવી ગયો. ચલો, હવે શર્ટ એ ની વાત કરીએ. શર્ટ એ, તો શર્ટ એનો ભાગ કેટલો છે? તો ત્રીજો ભાગ છે. કેટલામાંથી ત્રીજો ભાગ છે? તો 7 માંથી. 4 + 3, તો 7 માંથી ત્રીજો ભાગ છે. ગુણ્યા તમારે અહીંયા કિંમત લખેલી છે 10.50. ઓકે, તો 10.50 તમારે કરી દેવાનું. ચલો, તો સાથે તમે ભાગ ચલાવો તો અહીંયા શું આવી જશે? 150 આવી જશે. ઓકે, 15 × 105 થાય તો 150 આવી જશે અને 150 × 3 એટલે કે 15 તરી શું થાય? 45 થાય તો 450 આવી જશે. તો શર્ટ એ ની કિંમત 450 આવી. હવે વાત કરીએ શર્ટ બી. શર્ટ બી ની વાત કરીએ તો શર્ટ બી નો ગુણોત્તર કેટલો છે? એનો ભાગ કેટલો છે? ચોથો. પણ કેટલામાંથી ચોથો છે? 7 માંથી ચોથો છે. ઓકે, ને અહીંયા ગુણ્યા 10.50. ચલો, તો અહીંયા આવી જશે 150. ઓકે, સાથે ભાગ ચલાવો તો 150 × 4 કરો તો 15 ચોક 60 થાય તો 600 તમારો આન્સર આવી જશે. તો 600 + 450 કરો 10.50 તમારો આવી જશે. ઓકે, 600 + 450 કરો તો 10.50 ટોટલ કિંમત તમને મળી જશે. તો શર્ટ એ ની કિંમત 450 અને શર્ટ બી ની કિંમત 600 હશે. બોલો, આવડે કે નહીં? કશું નથી કરવાનું. એમ ના સમજતા કહો સાહેબ આ તો બહુ આમાં જફા છે. કશું જફા નથી. ખાલી શું કરવાનું છે? જે ટકાવારી છે એને અદલા બદલી કરી નાખવાની છે. અદલા બદલી કરો પછી ગુણોત્તર અને પ્રમાણ વાળું જે ચેપ્ટર હતું એમાં જેવી રીતના એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા એ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે, બાકી કઈ છે નહીં. ચલો, હજુ એક્ઝામ્પલ 2 ગણીશું. ત્રીજા નંબરનો જુઓ. આકાશ 2 ટેબલ 4800 માં ખરીદે છે. એક ટેબલ ઉપર 12% નફો અને બીજા ટેબલ ઉપર 18% ખોટ ખાય છે. બંનેને આ વ્યવહારની અંદર ના નફો થાય છે ના નુકસાન થાય છે. તો પહેલા ટેબલની કિંમત તમારે શોધવાની છે, પણ આપણે બંને ટેબલની કિંમત શોધી દઈશું. ચલો, તો એ અને બી. પહેલા ટેબલ ઉપર શું થાય છે? 12% નફો થાય છે. બીજા ટેબલ ઉપર 18% ખોટ જાય છે. તો અહીંયા શું કરી દઈશું? અદલા બદલી કરી નાખીશું. તો આ બાજુ લખી દઈશું 18% અને આ બાજુ લખી દઈશું 12%. ચલો, તો એ અને બી. આ બાજુ લખીશું 18 અને આ બાજુ લખીશું 12. ચલો, 6 ભાગ ચલાવો તો 6 તરી 18 અને 6 દુ 12. તો A/B બરાબર આવી જશે 3/2. હવે વાત કરીએ શું? ટેબલ. ચલો, તો ટેબલ એ ની વાત કરી દઈએ. તો ટેબલ એનો ભાગ કેટલો છે? તો ત્રીજો છે. લખી દીધો. કેટલામાંથી ત્રીજો? તો 3 + 2 એટલે કે 5 માંથી ત્રીજો ગુણ્યા 4800. ક્લિયર? ચલો, 5 છે તો 5 તમે ભાગ ચલાવો તો શું આવે છે? 5 ભાગ ચલાવો તો અહીંયા આવશે 960 અને 960 × 3 કરો તો આન્સર આવશે 2880. તો ટેબલ નંબર એ ની કિંમત થઈ ગઈ 2880. હવે વાત કરીએ ટેબલ બી. ટેબલ બી નો ભાગ કેટલો છે? બીજો છે. કેટલામાંથી બીજો? 5 માંથી બીજો ગુણ્યા 4800. ઓકે, ચલો, તો 5 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 960. તો 960 ગુણ્યા તમે 2 કરી નાખો તો આન્સર આવશે 1920. ઓકે, તો ટેબલ નંબર એ ની કિંમત 2880 આવી. ટેબલ નંબર બી ની કિંમત 1920 આવી. તો આઈ હોપ સો આ રીતના બંને ટેબલની તમે કિંમત શોધી શકો. અહીંયા તો ખાલી પહેલા ટેબલની માંગી છે, પણ આપણે બંને ટેબલની કિંમત શોધી દીધી. બોલો, તો હવે આવા એક્ઝામ્પલ આવડે કે નહીં? તો આ ચલો હોમવર્કની અંદર આપું છું. આ હોમવર્કની અંદર આપું છું. જો શું કીધું છે? એક વેપારી રૂપિયા 1500 માં 2 ડ્રેસ ખરીદે છે. એક ડ્રેસ છે એ 20% નફાથી અને બીજો ડ્રેસ છે એ 30% નુકસાન કરે છે અને આ વ્યવહારમાં એને નફો કે નુકસાન થતું નથી. તો પહેલા ડ્રેસની કિંમત શોધો, પણ મારે બંને ડ્રેસની કિંમત જોઈએ. તો બધા લોકો ગણજો. બધા લોકોની કોમેન્ટ મારે ડિસ્ક્રિપ્શનની અંદર જોઈએ. સોરી, ડિસ્ક્રિપ્શન છે કોમેન્ટ બોક્સની અંદર જોઈએ કે ભાઈ સર ડ્રેસ નંબર એ ની કિંમત આ અને ડ્રેસ નંબર બી ની કિંમત આ. કશું કરવાનું નથી. જુઓ, એ અને બી છે. પહેલી 20% નફાથી, પહેલી 20% નફાથી અને બીજી 30% ખોટથી. તમારે અદલા બદલી કરી નાખવાનું છે. આ બાજુ 30 આવી ગયા, આ બાજુ 20 આવી ગયા.
30 ભાગ્યા 20, ઓકે, a ભાગ્યા b એટલે કે 3 ભાગ્યા 2. બસ 3 ભાગ્યા 2 આ ગુણોત્તર મળી ગયો. હવે તમારે ખાલી ડ્રેસની કિંમત શોધવાની છે. તો હું હોમવર્કની અંદર આપીને જઉં છું. ઓકે, હોમવર્કની અંદર આપીને જઉં છું. તમારે બધા લોકોએ હોમવર્ક ગણવાનો છે અને તમારે ડ્રેસ એ અને ડ્રેસ બી આ બંનેની કિંમત તમારે કોમેન્ટની અંદર મને કહેવાની છે. તો આ હું તમને HW હોમવર્કની અંદર આપું છું. બધા લોકો ગણે, કશું કરવાનું નથી હો. શોર્ટકટ મેથડ તારી એપ્લાય કરવાની છે, કોઈ પ્રોપર રીત ગણવાની જરૂર નથી. આ જ શોર્ટકટ મેથડ યુઝ કરો. હવે તમને માઇન્ડની અંદર થતું હશે કે સાહેબ આવા જ એક્ઝામ્પલની અંદર જો નફો અને ખોટ થાય તો, મતલબ કે આની અંદર તમે જુઓ કે ભાઈ બે વસ્તુ છે, એમાં એકમાં 20% નફો અને બીજામાં 30% નુકસાન થાય છે અને આ સમગ્ર વેપારમાં નફો કે નુકસાન નથી થતું. એ ટાઈપના એક્ઝામ્પલ છે. પણ સાહેબ આ નફો કે નુકસાન નથી થતું, ત્યાં કોઈક નફો અને નુકસાન થતું હોય તો શું કરવાનું? ઓકે, એ થઈ જશે આપણો પ્રકાર નંબર 9. પ્રકાર નંબર 9 ની અંદર જો નફો કે નુકસાન થાય તો શું કરવાનું? એટલે કે આગળ જે એક્ઝામ્પલ કરાવ્યા એ જ એક્ઝામ્પલ, પણ આની અંદર શું થશે? નફો કે નુકસાન થશે. આગળના એક્ઝામ્પલમાં નફો કે નુકસાન થતું ન હતું. તો આની અંદર શું કરવાનું? તો કશું નહીં કરવાનું. એ જ વસ્તુ આપણે અહીંયા ફોલો કરવાની છે, પણ ખાલી એક સ્ટેપ વધારવાનું છે. એની અંદર 2 સ્ટેપ હતા, આની અંદર 3 સ્ટેપ આવી જશે. જો સ્ટેપ નંબર 1, બંને વસ્તુના નફો અને ખોટની અદલ બદલ કરવાની, જે આગળ આપણે કરતા હતા. પછી શું કરવાનું ખબર છે? આ એક સ્ટેપ વધી ગયું, નફો કે નુકસાનને બાદ કરી નાખવાનું અને ગુણોત્તર લઈ લેવાનો. બસ તમારું કામ પૂરું. જો શું છે, પહેલો એક્ઝામ્પલ તમે શાંતિથી વાંચો કે આગળના પ્રકાર 8 અને પ્રકાર 9 માં ફરક શું છે. તો જો એક દુકાનદાર પાસે 500 કિલોગ્રામ ચોકલેટ છે, તેનો કેટલોક ભાગ 8%, મતલબ કે કેટલો ભાગ છે એ 8% નફાથી અથવા તો લાભથી વેચે છે અને કેટલોક ભાગ છે એ 18% લાભ લઈને વેચે છે, એટલે કે 18% નફો લઈને વેચે છે. આનાથી તેમને ટોટલ આખા વ્યવહારની અંદર ટોટલ 14% નફો થાય છે. તો 18% જે લાભ મેળવ્યો, આ જે 18% જે લાભ મેળવ્યો હતો એની અંદર એમને કેટલા ગ્રામ અથવા તો કેટલા કિલોગ્રામ ચોકલેટ વેચી હશે. હવે આ એક્ઝામ્પલ સમજીએ કે શું કહેવા માંગે છે. એક વેપારી છે જેના જોડે 500 kg શું છે? ચોકલેટ છે. એક વેપારી જોડે 500 kg ચોકલેટ છે. આ 500 kg ચોકલેટમાંથી અમુક kg ચોકલેટ છે એની અંદર એ 8% નફો લે છે. એક્ઝામ્પલ તરીકે નોર્મલ 10 રૂપિયાની કિંમત છે. ઓકે, ચોકલેટની કિંમત 10 રૂપિયાની છે, પણ એ શું કરે છે? 18 રૂપિયામાં વેચે છે. એટલે કે સમજી લો કે 8% શું કરે છે? નફો લે છે અમુક ચોકલેટની અંદર, અને બીજી અમુક ચોકલેટની અંદર 18% નફો લે છે. બંનેની અંદર નફો જ લે છે. જો અમુક ચોકલેટની અંદર 8% લે છે અને અમુક ચોકલેટની અંદર 18% નફો લે છે. અને આખા વ્યવહારમાં એને નફો કેટલો થાય છે? 14% નફો થાય છે. તો જે 18%માં જે ચોકલેટો વેચી, આ 18%માં ચોકલેટ વેચી, એની અંદર કેટલી કેજી ચોકલેટ એને વેચી હશે? તમને એવું થાય કે આ તો બહુ ભયંકર છે, બહુ સમજવા જેવું છે. કશું સમજવાનું નથી. જો શોર્ટકટ મેથડ યુઝ કરવાની. ઓકે, જો અહીંયા હું તમને જે રીતના બે અલગ અલગ છે એ રીતના જ આપણે સમજાવું, જે રીતના આગળના એક્ઝામ્પલ કરાવે એ રીતના સમજાવું. તો અહીંયા 500 કિલોગ્રામ ચોકલેટ છે, એના 2 ભાગ તમે પાડી દો, A અને B. એમાં પહેલો ભાગ છે એની અંદર એ 8% શું મેળવે છે? નફો મેળવે છે. અને બીજો ભાગ છે એની અંદર એ 18% નફો મેળવે છે. ક્લિયર? પહેલા ભાગની અંદર 8% નફો મેળવે છે અને બીજા ભાગમાં એ 18% નફો મેળવે છે. આપણું શું કરતા હતા? બંનેને અદલા બદલી કરતા હતા. તો કરી નાખો અદલા બદલી. ઓકે, તો અદલા બદલી કરી નાખી. ચલો, ક્લિયર? હવે તમારું ખાલી એક સ્ટેપ અહીંયા એડ કરવાનું છે. અહીંયા તમે જુઓ કે આનાથી આ વ્યવહારમાં ઓવરઓલ આગળના એક્ઝામ્પલમાં નફો કે નુકસાન નતું થતું, એટલે આપણે કંઈ કરતા ન હતા. ઓકે, આગળ જે એક્ઝામ્પલમાં જોયું કે આ વ્યવહાર કર્યો એમાં કોઈ નફો પણ ના થયો અને નુકસાન પણ ના થયું, પણ આની અંદર શું થાય છે? એને ટોટલ 14% નફો થાય છે. આખા વ્યવહારની અંદર ટોટલ 14% એને નફો થાય છે. તો કશું નહીં કરવાનું, 14% છે ને એને બંનેમાંથી બાદ કરી નાખવાના. ચલો, તો માનાંકમાં 18 - 14 કરી દઈશું અને આ બાજુ શું કરીશું? 8 - 14 કરી દઈશું. એટલે કે બંને બાજુ જે નફો થાય છે 14% એને આપણે બાદ કરી નાખીશું. ચલો, તો 18 માંથી 14 બાદ કાઢો તો અહીંયા શું આવી જશે? 4 આવી જશે. 18 માંથી 14 બાદ કરો તો 4 આવી જશે અને 8 માંથી 14 બાદ કરો તો અહીંયા શું આવી જશે? 6 આવશે. પણ માનાંકમાં લખ્યું છે તો તમારે પ્લસ જ લખવાનું, કારણ કે આગળ પણ એક્ઝામ્પલની અંદર જો ખોટ હતી તો પણ એને આપણે પ્લસમાં જ લખતા હતા, માઇનસની અંદર લખતા હતા નહીં. તો એ બરાબર શું આવી ગયું? 6 આવી ગયું અને B બરાબર A બરાબર 4 આવી ગયું.
અને બી બરાબર તમારું શું આવી ગયું 6 આવી ગયું. તો બસ તમને ગુણોત્તર લઈ લો એ અને બી. તો અહીંયા 4 આવી ગયું અને અહીંયા આવી ગયું 6. તો 2 થી ભાગ ચલાવો તો 2 દુ 4 અને અહીંયા આવી જશે 3. તો એ બરાબર 2 આવશે અને બી બરાબર 3 આવી જશે. તો આપણને ભાગ મળી ગયો. બસ પછી આગળના એક્ઝામ્પલમાં જે રીતના કરતા હતા એ જ રીતના તમારે કરવાનું છે. સૌથી પહેલા ચોકલેટ એની વાત કરીએ. ઓકે, ચોકલેટ એ ભાગની વાત કરીએ તો એમાં ભાગ કેટલો છે 2. કેટલામાંથી ભાગ છે 5 માંથી છે. ગુણ્યા શું કરી દઈશું અહીંયા 500 કરી દઈશું. ઓકે, 500 ગ્રામ છે ને. ચલો તો 5 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 100. તો અહીંયા શું આવી જશે 200. ઓકે, તો આ 500 માંથી 200 કિલો ચોકલેટ છે એ કેટલા 8% નફાથી વેચે છે. હવે આપણે વાત કરીએ ચોકલેટ બી. ઓકે, એનો ભાગ કેટલો છે તો ત્રીજો છે. કેટલામાંથી 5 માંથી ગુણ્યા 500. તો અહીંયા શું આવી જશે તો અહીંયા આવી જશે 100. ઓકે, તો અહીંયા આવી જશે 300. તો 300 કિલોગ્રામ ભાગ છે એ 18% નફાથી વેચે છે. તો તમને આ 200 અને 300 શું આવ્યું કેજીમાં આવ્યું, કારણ કે આ 500 શું હતું કેજીમાં હતું. તો 200 કેજી જે ચોકલેટો છે એ 8% લાભથી વેચે છે અને 300 કેજી ચોકલેટો છે એ 18% લાભથી વેચે છે. તમને માંગ્યું છે શું કે 18% લાભ મેળવવા કેટલી ચોકલેટ વેચવી પડે. તો 18% લાભ વાળું છે નીચેના નંબરનું એટલે કે 300 કેજી. તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 300 કેજી. શું આવી જશે 300 કેજી. ક્લિયર? બહુ સિમ્પલ જ છે. જો બહુ કોમ્પ્લિકેટેડ તમે બનાવશો નહીં, સિમ્પલ જ છે. નોર્મલ જ વિચારવાનું છે, કશું નહીં. આગળના એક્ઝામ્પલમાં નફો કે નુકસાન નતું થતું એટલે અહીંયા આપણે કઈ બાદ બાકી કરતા હતા નહીં. આની અંદર નફો કે નુકસાન થાય છે એટલા માટે અહીંયા બાદ બાકી કરીએ છીએ. ચલો બીજું એક્ઝામ્પલ ગણાવું એટલે તમને થોડી આઈડિયા આવી જાય. કોઈ વેપારી 1000 કિલોગ્રામ જથ્થો અમુક ભાગ 10% નફાથી અને અમુક ભાગ 8% ખોટ ખાઈને વેચે છે. કુલ જથ્થા ઉપર ટોટલ એને 5% નફો થાય છે. આખા ઓવરઓલમાં એને શું થાય છે 5% નફો થાય છે. તો 10% લાભ મેળવવા કેટલો જથ્થો વેચવો પડે, એટલે કે આ જે 10% નફો એને લીધો હતો તો આની અંદર આ 1000 કેજી માંથી કેટલો જથ્થો વેચ્યો હશે 10% નફો મેળવવા માટે. ચલો તો અહીંયા આપણે વાત કરીએ એ અને અહીંયા વાત કરીએ આપણે બી. ચલો અહીંયા વાત કરીએ 10. ઓકે, એ ભાગ છે એ 10% નફાથી વેચે છે અને બીજો ભાગ છે એ 8% ખોટ ખાઈને વેચે છે. ઓકે, બંને આપણે પ્લસમાં જ લખીશું, અહીંયા કોઈ માઇનસ લખવાની જરૂર નથી. હવે શું કરીશું આપણે આની અદલા બદલી કરી નાખીશું. તો આ બાજુ આવી જશે 8 અને આ બાજુ આવી જશે 10. હવે જુઓ જે નફો થાય છે ઓવરઓલ જે નફો થાય છે 5% એને આ બંનેમાંથી શું કરી નાખીશું બાદ કરી નાખીશું. તો 8 માંથી પણ 5 બાદ કરી દઈશું અને આ બાજુ 10 માંથી પણ 5 બાદ કરી દઈશું. ચલો 8 માંથી 5 બાદ કરો તો અહીંયા આવી જશે 3 અને 10 માંથી 5 બાદ કરો તો અહીંયા શું આવી જશે 5 આવી જશે. તો a ભાગ્યા b બરાબર શું આવી ગયું 3 ભાગ્યા 5 આવી ગયું. બસ ગુણોત્તર મળી ગયો. હવે તો તમને બંનેની અંદર બંને કિંમત તમને મળી જાય. ચલો આપણે વાત કરીએ એ જથ્થાની. એ જથ્થાની વાત કરીએ તો એ જથ્થાનો ભાગ કેટલો છે ત્રીજો. કેટલામાંથી ત્રીજો છે તો 5 6 7 8 8 માંથી ત્રીજો છે. ગુણ્યા તમારે શું કરવાનું 1000 કરી નાખવાનું. ચલો તો અહીંયા 1000 તમે ભાગ ચલાવો 8 તો અહીંયા આવશે 125. 125 ગુણ્યા 8 કરો તો 1000 થાય. તો 125 ગુણ્યા 3 કરો તો આન્સર આવી જશે 375. શું આવશે 375 આવી જશે. હવે આપણે વાત કરીએ બી જથ્થાની. બી જથ્થાની વાત કરીએ તો બી નો ભાગ કેટલો છે 5મો. કેટલામાંથી 8 માંથી ગુણ્યા 1000 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 125. તો 125 ગુણ્યા 5 બાદ કરો, સોરી 125 ગુણ્યા 5 કરો તો આન્સર આવશે 625. ઓકે, તો જથ્થા નંબર એ છે, આ જથ્થા નંબર એ જેની અંદર એને 10% નફો મેળવ્યો છે. તો એ 10% નફો મેળવવા માટે એમને કેટલો જથ્થો વેચવો હશે તો 375 કેજી જથ્થો વેચ્યો હશે. અને બી ટકા જેની અંદર એને 8% ખોટ ખાય છે તો એની અંદર એમને કેટલો જથ્થો વેચ્યો હશે તો 625 જથ્થો વેચ્યો હશે. ત્યારે ઓવરઓલ એમને 5% નફો મળ્યો હશે. તો તમારે મેઇન જે આન્સર છે કે ભાઈ 10% લાભ મેળવવા માટે કેટલો જથ્થો વેચ્યો હશે તો 10% લાભ મેળવવા વાળું એ વાળું હતું. ઓકે, તો તમારો ફાઇનલ આન્સર 375 કેજી આવશે કે 375 કેજી જથ્થો વેચ્યો હશે ત્યારે 10% એમને લાભ મળ્યો હશે. ઓકે, અને 625 ની અંદર એમને 8% ખોટ મળી. તો ઓવરઓલ આ બંને વ્યવહારની અંદર ઓવરઓલ શું થયું છે તો 5% નફો થયો છે. ઓકે, તો આઈ હોપ સો તમને આ ટાઈપના એક્ઝામ્પલ હવે આવડશે. તો બોલો આવડે કે નહીં? સિમ્પલ છે. જુઓ હવે મેં જુઓ પ્રકાર નંબર 8 અને પ્રકાર નંબર 9 છે બંનેમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી.
પ્રકાર નંબર 8 ની અંદર શું નફો કે નુકસાન નતું થતું અને પ્રકાર નંબર 9 ની અંદર નફો કે નુકસાન થોડું એવું થાય છે, તો જે નફો કે નુકસાન થતું હોય એને બાદ કરી નાખવાનું, બસ બીજું કઈ છે નહીં. આમાં એક સ્ટેપ વધારે છે કે આ જે નફો નુકસાન થતું હોય એને ખાલી તમારે બાદ કરી નાખવાનું. બાકી જે શોર્ટકટ મેથડ છે એ એમની એમ કન્ટિન્યુઅસ રાખવાની, કઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે વાત કરીએ પ્રકાર નંબર 10. પ્રકાર નંબર 10 જેની અંદર વસ્તુ, રૂપિયા અને નફો ખોટની વાત કરવામાં આવી હોય તો એની અંદર પણ એક શોર્ટકટ મેથડ છે, એક શોર્ટકટ સૂત્ર છે. બસ એ શોર્ટકટ સૂત્રની અંદર તમે મૂકી દો, તમારો આન્સર આવી જશે. કશું કરવાનું નથી, પહેલા રકમ વાંચો, પછી હું તમને શોર્ટકટ મેથડ કહું છું. જો રકમની અંદર તમને કીધું હશે કે રૂપિયા 150 માં 30 વસ્તુ વેચવાથી એક દુકાનદારને 25% ખોટ જાય છે. મતલબ કે અહીંયા 3 વસ્તુ આપેલી હોય, તમને રૂપિયા આપેલા હશે, વસ્તુની સંખ્યા આપેલી હશે અને ખોટ કે નફો આપેલો હશે. 3 વસ્તુ આપેલી હશે અને બે વખત આપેલી હશે. તો જો પછી બીજું શું કીધું છે કે આ જ 30 વસ્તુને 20% નફો કમાવવા કેટલામાં વેચવી પડે. તો એ તમે જુઓ કે અહીંયા આ રીતના સિમ્પલ સૂત્ર યુઝ કરી દેવાનું, રૂપિયા ભાગ્યા વસ્તુ ગુણ્યા નફો કે ખોટ ઇઝ ઇક્વલ ટુ રૂપિયા ભાગ્યા વસ્તુ ગુણ્યા નફો કે ખોટ. બંનેને ખાલી તમારે સરખાઈ દેવાનું છે. રૂપિયા તમારે યાદ રાખવાનું, ઉપર લખવાનું, નીચે વસ્તુ અને ગુણ્યા નફો કે ખોટ લખવાનું છે. જો હવે જે રીતના રકમમાં આપ્યું છે એ રીતના આપણે સિમ્પલ લખી દઈશું. જો શું કીધું છે કે રૂપિયા 150, રૂપિયા 150. ચલો તો ઉપર 150 લખીશું. રૂપિયા 150 માં વસ્તુ કેટલી છે? 30 વસ્તુ. 30 વસ્તુ વેચવાથી દુકાનદારને 25% ખોટ જાય છે. હવે યાદ કરો, 25% ખોટ જાય છે, 25% નફો થાય છે. તો જ્યારે પણ 25% ખોટ જાય છે તો આપણે શું વિચારવાનું? 75 વિચારવાનું. તમને કોઈ કહે 25% નફો થાય છે તો તમારે શું વિચારવાનું? 125 વિચારવાનું. કોઈ તમને કહે કે 20% ખોટ જાય છે તો તમારે 80 વિચારવાનું. કોઈ તમને કહે કે 20% નફો થાય છે તો તમારે 120 વિચારવાનું. તો બસ તમારે અહીંયા જે 25% ખોટ જાય છે તો એની જગ્યાએ હું 75 લખી દઈશ. તો ડાયરેક્ટ 100 માંથી બાદ કરીને એને લખી દેવાના છે. ઇઝ ઇક્વલ ટુ આ જ 30 વસ્તુને 20% નફો કમાવા કેટલામાં વેચવી પડે, એટલે કે રૂપિયા છે એ તમારે શોધવાના છે. કેટલી વસ્તુ? 30 વસ્તુ છે તો આ બાજુ પણ 30 લખીશું ગુણ્યા 20% નફો. 20% નફો એટલે એ હું શું વિચારવાનું? 120 લખી દેવાનું. બસ આનું સિમ્પ્લિફિકેશન કરી દો, તમારો આન્સર આવી જશે. ચલો તો અહીંયા સૌથી પહેલા હું શું કરીશ તો 15 વડે ભાગ ચલાવીશ, સોરી 25 વડે ભાગ ચલાવીશ તો 25 છંગ 150 થશે અને 25 તરી 75 થઈ જશે. હવે 6 છે તો અહીંયા ચલો 3 ભાગ ચલાવું તો 3 આવી જશે, 3 દુ 6 અને 2 ચલાવું તો અહીંયા આવી જશે 15. હવે x ને કરતા બનાવો, આ બાજુ તો ખાલી 15 વધ્યા છે. ઓકે, આ બાજુ તો ખાલી 15 વધ્યા છે. તો અહીંયા શું કરીશું તો એ x છે તો x ને તમે કરતા બનાવો તો આ 30 અને 120 છે એ ક્યાં જશે? આ બાજુ ઉપર જતા રહેશે. તો 30 ગુણ્યા 120, નીચે શું વધ્યા છે? માત્ર ને માત્ર 15 વધ્યા છે. તો 15 ભાગ ચલાવો તો 15 દુ શું થઈ જાય? 30 થઈ જાય. તો 120 ગુણ્યા 2 કરો તો આન્સર આવી જાય તમારો 240. તો બસ 240 તમારો ફાઇનલ આન્સર થશે. મતલબ કે કહેવાય કે પેલું 3 રાશિ હતું ને કે આ તો આ કેટલા, તો એ જ રીતના બંને બાજુ ખાલી સરખાઈ દેવાની છે, બંને રકમ આપેલી છે. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ જુઓ કે રૂપિયા 600 માં 50 વસ્તુ વેચવાથી 20% નફો થાય છે. તો 480 રૂપિયામાં 80 વસ્તુ વેચવાથી કેટલા ટકા નફો કે ખોટ જાય? તો ચલો ઉપર લખવાનું છે રૂપિયા, તો 600 રૂપિયા છે. નીચે છે વસ્તુ, તે કેટલી વસ્તુ છે? 50 વસ્તુ છે. 20% નફો થાય છે તો આપણે 120 લખીશું. ઇઝ ઇક્વલ ટુ 480 રૂપિયામાં, તો ઉપર રૂપિયા છે તો 80, 480 આપેલા છે. 80 વસ્તુ વેચવાથી, તો વસ્તુ આપણે 80 લખીશું. કેટલા ટકા ખોટ જાય? કેટલા ટકા ખોટ જાય? તો x માઇનસ ખોટ, મતલબ કે 100 માઇનસ x. અહીંયા શું લખીશું? 100 માઇનસ x, કારણ કે આપણે ખોટ છે તો આપણે ખોટ કે નફો છે આપણે 100 માંથી બાદ કરીને કે 100 માં એડ કરીને મૂકીએ છીએ ને. જેમ કે 20% નફો હતો તો આપણે 120 મૂકીએ છીએ, તો 100 માં આપણે એડ કરીને મૂકીએ છીએ. તો ખોટ હોય તો આપણે 100 માંથી બાદ કરીને મૂકવી જોઈએ. તો આપણે અહીંયા ખોટ શોધવાની છે તો આપણે 100 માઇનસ x લખીશું. x આપણે શોધવાનો છે. ચલો હવે અહીંયાથી જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દઉં. તો 2 0 0 ઉડે છે તો 2 0 0 ઉડાડી દઉં. 6 ભાગ ચલાવો તો 6 દુ 12 થઈ જશે. ચલો હવે 100 માઇનસ x ને તમારે કરતા બનાવવાના. આને કરતા બનાવવા માટે મેં આને ઉપર લઈ ગયો તો ઇઝ ઇક્વલ ટુ 680 છે. આ જે 5 અને 2 છે એ ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. તો 5 અને 2 અહીંયા ઉપર જતા રહેશે. નીચે શું વધ્યું? તો નીચે વધ્યું ખાલી ને ખાલી 80. નીચે શું વધ્યું? ખાલી 80 વધ્યું. ચલો અહીંયાથી સૌથી પહેલા 0 0 અહીંયાથી ઉડાડી દઉં છું. હવે 2 ભાગ ચલાવો તો 2 અહીંયા શું આવી જશે? 4 આવી જશે.
ચારે ભાગ ચલાવો તો 4 એકા 4, 4 દુ 8, અહીંયા આવી જશે 12. ઓકે, તો બસ હવે ગુણાકાર કરી દો તો 100 માઇનસ x છે તો 12 પંચા શું થઈ જશે 60 થઈ જશે. તો x ને તમે કરતાવ બનાવી દો, x ને આ બાજુ લઈ જાઓ, 60 ને આ બાજુ લઈ જાઓ તો 100 માઇનસ 60 થશે તો x બરાબર તમારો 40 આન્સર આવી જશે. તો x તમારો શું મળે 40, એટલે કે 40% ખોટ જાય. ક્લિયર, 40% ખોટ જાય. ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જો 60 કેડા 210 માં વેચવાથી એક દુકાનદારને 30% ખોટ જાય છે. તો દુકાનદારને 20% લાભ મેળવવા 180 રૂપિયામાં કેટલા કેળા વેચવા પડે? ચલો પહેલું આપણે જોઈએ તો 210 રૂપિયા છે. કેટલા કેળા છે તો 60 નંગ છે અને 30% ખોટ જાય છે. એનો મતલબ અહીંયા હું શું લખીશ 70 લખીશ, 100 માંથી બાદ કરીને લખીશ. ઇઝ ઇક્વલ ટુ દુકાનદારને 20% લાભ મેળવવા 180 રૂપિયામાં, તો રૂપિયા આપણે ઉપર લખીશું 180, 20% લાભ મેળવવાનો છે તો અહીંયા 120 લખીશ. કેટલા કેળા વેચવા પડે તો સંખ્યા તમારે શોધવાની છે, એટલે x તમારે શોધવાના છે. ચલો x ને કરતા બનાવવાનો છે. સૌથી પહેલા જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દઈએ તો 7 તરી 21 થઈ જશે. 3 ભાગ ચલાવો તો 3 દુ 6, એટલે કે અહીંયા 20 ખાલી વધ્યા. ચલો x ને તમે કરતા બનાવી દો તો x ને તમે આ બાજુ લઈ જાઓ, 20 ને આ બાજુ લઈ જાઓ તો 180. ઓકે, ગુણ્યા અહીંયા 20 થઈ જશે અને ભાગ્યા શું છે 120 છે. ચલો તો મીંડું અહીંયાથી ઉડી જશે. 2 ભાગ ચલાવો, સોરી અહીંયાથી 20 છે અને અહીંયા 12 વધ્યા તો તમે 6 ભાગ ચલાવી દો. ઓકે, તો 6 તરી 18 થઈ જશે, 6 દુ 12 થઈ જશે. 2 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 10. તો x બરાબર તમારો આન્સર શું આવી ગયો 30 આન્સર આવી ગયો. ક્લિયર, તો અહીંયા x બરાબર 30 એટલે કે 30 કેળા વેચવા પડે. ઓકે, છેલ્લું એક્ઝામ્પલ જોઈએ આ ટાઈપનો, જેથી તમારી પ્રેક્ટિસ છે પૂરી થઈ જાય. ₹80 માં, તો ₹80 માં કેટલી નારંગી 48 નારંગી વેચતા વેપારીને 20% ખોટ જાય છે તો આપણે 80 જ લખીશું અહીંયા. તો 45 માં, તો 45 રૂપિયામાં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય તો અહીંયા આપણે 120 લખીશું. 80 જતા રહ્યા. x ને તમે કરતા બનાવી દો તો 45 આ 48 છે એ ઉપર જતા રહેશે, 48 ભાગ્યા શું આવશે 120 આવી જશે. ક્લિયર, ચલો હવે શાંતિથી ઉડાડવાનું, ભાગ ઉડાડવામાં તમારે એ કશું કરવાનું નથી. ચલો તો 12 ભાગ ચલાવો તો 12 ગુણ્યા 10 કરો તો શું આવે 120. તો અહીંયા 12 ચોક 48 થઈ જશે, 12 ચોક 48 થઈ જશે. ચલો હવે 4 છે તો 4 તમારી ભાગ ચલાવો તો ગમે તે જગ્યાએ, ચલો અહીંયાથી હું 5 ભાગ ચલાવી દઉં છું તો 5 દુ 10 થાય અને 9 પંચા 45 થાય અને 2 ભાગ ચલાવું તો અહીંયા આવી જશે 2. તો અહીંયા x બરાબર શું આવી ગયો તો 18 તમારો આન્સર આવી ગયો. ક્લિયર, તો કેટલી નારંગી વેચવી પડે તો 18 નારંગી વેચવી પડે. ક્લિયર, તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ પણ તમને આવડતા હશે. કશું કરવાનું નથી, જો સિમ્પલ સૂત્ર છે, બંને બાજુ રૂપિયા, વસ્તુ, નફો અને ખોટ. ઓકે, બે બાજુ આ જ વસ્તુ છે જેમાંથી ગમે તે એક વસ્તુ તમને નહીં આપેલી હોય, રૂપિયા નહીં આપેલા હોય, કાં તો વસ્તુ નહીં આપેલી હોય, કાં તો નફો કે ખોટ એક બાજુમાં નહીં આપેલું હોય અને એ વસ્તુ શોધવાની છે. તો સિમ્પલ છે. આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ તમને આવડશે. હવે વાત કરીએ પ્રકાર નંબર 11, છેલ્લો પ્રકાર, નફા અને ખોટનો છેલ્લો પ્રકાર. ઓલમોસ્ટ બધા પ્રકાર તમારા મેં પૂરા કરી નાખ્યા. હવે પ્રકાર નંબર 11 છે ને હું નહીં ચલાવું. કેમ? કારણ કે ઓલરેડી ટકાવારી ચેપ્ટરની અંદર આ પ્રકાર મેં ચલાવેલો છે. તો આ પ્રકાર નફા ખોટની અંદર પણ આવે છે અને ટકાવારી ચેપ્ટરની અંદર પણ આવે છે. તો ટકાવાળું જે ચેપ્ટર છે એ ટકાવારી ચેપ્ટર તમે જોઈ લેજો. એની અંદર નવો ભાવ અને જૂના ભાવના મેં તમને એક્ઝામ્પલ કરાવે છે. એની અંદર પણ મેં શોર્ટકટ મેથડ ચલાવી છે. એની અંદર ખાલી 2 સૂત્રો તમારે યાદ રાખવાનું છે, જૂનો ભાવ અને નવા ભાવનો. એ સૂત્રની અંદર આ વસ્તુ મૂકી દો, તમારા દાખલા છે એ ઇઝીલી સોલ્વ થઈ જશે. તો આ પ્રકારના જે એક્ઝામ્પલ છે મેં ટકાવારી ચેપ્ટરની અંદર ચલાવેલા છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ ખાસ કરીને ટકાવારી ચેપ્ટરમાં આપેલા છે, એ તમે જોઈ લેજો. આખું ચેપ્ટર ટકાવારી મેં ચલાવેલું છે. તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ પણ તમને આવડતા હશે. તો આ સાથે ઓકે આપણું નફો અને ખોટ, પ્રોફિટ અને લોસ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બધા જ પ્રકાર, ઓકે, પ્રકાર નંબર 1 થી લઈને પ્રકાર નંબર 11 બધા જ પ્રકારના એક્ઝામ્પલ મેં કવર કરી લીધા. બધા મેં શોર્ટકટ મેથડથી કવર કર્યા છે. એવું નથી કે એકાદાની અંદર પણ મેં લોંગ કોઈક મેથડ ચલાવી દે, બધી શોર્ટકટ મેથડથી આપણે સોલ્વ કરી દીધું છે. તો આઈ હોપ સો બધાને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.